તો આ આપણું ટ્રેક્ટર છે. મિત્રો બધા રામ રામ ને સીતા રામ અને જો આપણે રિક્ષા ઉપર જો અને લોકેશન છે રેલ બાજુ કેવું તો આપણે થોડી બતાવી છીએ રેલ છે જો તમે છે ને રેલ અને હવે તમને મળી આગળ અને એવું દેખાય તો કંઈક કામ ચાલુ નહીં તમને જો ઝૂમ કરીને બતાવું નકર આપણે નજીક જવાનું છે એટલે અહીંયા ડાયરેક્ટ બતાવી દઈશ જો તમને તો ઝૂમ કરીને બતાવી દઉં તો તમને અહીંયા નજીક લઈ જાઉં પછી બતાવવાનું કાંઈ બહુ રિક્ષા હલે છે ને ત્યાંથી હલકું બતાવતું નહીં આડું હોવું થઈ જાય તમને અહીંયા થોડુંક નજીક તમને બતાવી દઉં એટલે આપણે બ્લોકમાં જરૂરથી કન્ટિન્યુ લઈ જાઓ અને જો રેલ તો જો એક નંબર વ્યૂ તો મસ્ત કાનો છે પણ જો આંકા ડાયરમ વાવેલા છે વાડીમાં તો એટલે આપણે મંડપ બાંધવાની એટલે આપણે પહોંચી ગયા તો આ જ નાખવાનું છે રેલનું કામ ચાલુ છે ને અહીંયા છે ને અહીંયા નાખવાનું છે ને રિક્ષા આપણે જો સામાન કામ અમને આમ ભર્યો છે અને આ કંઈક જો સાફ કરવાનું થોડું ઘણું આ સાફ કરી નાખે ને પછી આપણે મંડપ બાંધવાનો છે અને જો મારા ભાઈની તામ જીયા છે એટલે હાલો તમને લઈ દઉં હું રાત બે જ આવી રાજ હાય કહી દે હાય આપણે જાવી આગળ જો વાય આવે રેલગાડી ને આપણે જો રેલગાડી પાટા ઉપર હાલ્યા જાય જો વાય આવે રેલગાડી જો હે ને પેલા આપણે રહીએ રેલગાડી પાટા ઉપર બહાર નીકળી જાય અને આપણે અહીંયા જો જીસીબી હાલે પિતાજી હાલે છે અને જો અત્યારે આપણે ઇન્કા હાલ્યા જ આવી આપણે જે નાખવાનું હોય ને મંડપ અહીંયા નાખો અહીંયા જ આવીને જો વાય ટ્રેન આવે છે નજીક આવે ને એટલે હું તમને બતાવું આપણે જો પેલા પાટા એક ઉતરી જવી અને જો આપણું ચંપલ તૂટી ગયું જો આમાં નાવા હે ના દાંત કાઢે છે આપણું ચંપલ તૂટી ગયું એટલે હવે જો આ ચંપલ મૂકીને જાવી જો ટ્રેન તો આવી છે એટલે આપણે અહીં સેટા વહી જઈએ મંડપ નાખવાનો હતો અહીંયા હિતાજી ચાલુ છે તો તમને બતાવી દઉં જો એને હિતાજી ચાલુ અને જો અંકા રેલગાડી આવે છે ટ્રેન આવે છે આપણે ગુજરાતી ભાષા સારી એમ કરતા ટ્રેન આપણે એવું કંઈ નથી આપણે જો રેલગાડી पीछे देखो पीछे બાય બાય પિતાજી આપણે હજી ચાલુ જ છે અહીંયા હરખું કરે પિતાજી અહીંયા હજી કામ ચાલુ છે આપણે હરખું કરી નાખે પછી અહીંયા મંડપ નાખવાનો છે જો અને આ બેઠો છે રાજ હે ને આપણે જોવી છે ખાલી જો પિતાજી અહીંયા ચાલુ છે સામાન આપણે ઉતારી નાખ્યો એ બધો રિક્ષામાં અત્યારે ઉતારી નાખ્યો છે હે ને હિતાજી અહીંયા હાલે જ છે હજી થોડું ઘણું આમ જો બહાર આવવાનું પાડે છે સામાન આપણે ઉતારી નાખ્યો એ પછી જોઈએ સાફ થઈ જાય ને તો પછી આપણે મંડપ નાખવાનો સામે આવે છે બીજી રેલગાડી તમને બતાવું જો રેલગાડી આવે જો
માલગાડી આવે તમને ઢોકળા આવે ને એટલે તમને બતાવી દઉં. એને એટલે આપણે મંડપ બાંધી હતા ને અત્યારે વાગી ગયા 7 અને જો હવે તમને પૈસા જ મળશું એટલે આપણા બ્લોકમાં જરૂરથી કન્ટિન્યુ રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું